તો આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના પારડીમાંથી ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે। તો નાના વાઘચીપા ગામની આ ઘટના સામે આવી છે। શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો। જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર મામલે હાલ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો આત્મહત્યા કે કોઈ હત્યા કરી છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે। નાના વાઘચીપા ગામની આ ઘટના, શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે। વલસાડના પારડીમાંથી આ ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે। લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થયા હતા। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો તપાસ કરતા જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું। તો નાના વાઘચીપા ગામની આ ઘટના, તો શંકાસ્પદ હાલતમાંથી આ ખેડૂતનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે। મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો। હાલ આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો વલસાડના પારડીમાંથી ખેડૂતનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો।